તો 400 જોડી ચપ્પલ ગાડીમાં ભરાઈ ગયા છે. આ બાજુ એક દાગીનો છે મોટો અને બીજો દાગીનો, અને ફાઇનલી બિલ પે કરી અને નીકળીશું. મોટા લાવવા છે. નમસ્કાર, ગુડ મોર્નિંગ. એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. પોઝિટિવ બ્લોગ. લોકોએ જે દાન કર્યું હતું એ દાનની રકમ આપણે ફાઇનલી કાલુપુર જઈ રહ્યા છીએ. કાલુપુર આપણે ચંપલ બજાર છે, ત્યાં ચંપલ લેવાના છે અને ચંપલ વિહોણા બાળકો માટે આપણે જે એવા લોકો હોય એમણે પણ ચંપલ આપીશું. મારી સાથે છે દીપકભાઈને અમે બે સેવાકીય પ્રવૃત્તિ ઘણા સમયથી જોડે રહીને કરીએ છીએ. એક અંદરૂની ખુશી મળે છે. શું કહેવું દીપકભાઈ? ચોક્કસ, કારણ કે બાકી બધું કામ તો કરીએ જ છે, પરંતુ જે બીજાના માટે કામ કરીએ એનો આનંદ કંઈક અલગ હોય છે. હા, અને આમ એમના ચહેરા ઉપર જ્યારે આપણે સ્માઇલ જોઈએ છીએ ત્યારે આમ અંદરથી આપણું હૃદય ખીલી ઉઠે છે. ચોક્કસથી. અને લોકોની દરિયાદિલી પણ જ્યારે જોઈએ છીએ કે જ્યારે એક જ મેસેજ મૂકીએ અથવા વોટ્સએપ ગ્રુપ પર ક્યાંક જવા દઈએ એટલે કેવો પ્રતિભાવ મળે. અરે, જે માણસો ઓળખતા પણ નથી, જેમને આપણે મળ્યા નથી, જેમને જોયા નથી, એવા લોકો પણ ઓનલાઈન દાન કરે છે આવા કામ માટે. હા, એટલે પછી અમારું જે આ મહેનત કરવાની જે તાકાત છે એ બેવડાઈ જાય છે, ડબલ થઈ જાય છે. અને પછી અમે આ રીતે દોડીએ છીએ. આજે રજાનો દિવસ છે, રવિવાર છે, વેકેશનનો છેલ્લો દિવસ છે અને કાલથી શાળાઓ શરૂ થાય છે. બહુ બધું કામ હોવા છતાં પણ કેતનભાઈ નામે બંને નીકળી પડ્યા છીએ કાલુપુર જવા. રવિવારનો ફાયદો છે ભાઈ, ટ્રાફિક ખૂબ ઓછો છે. કાલુપુર રેલવે સ્ટેશન બને છે એટલે ગાડી પાર્ક કરવી પડી છે દૂર, અને આવી ગલીઓમાં ચાલતા ચાલતા ચંપલ બજારમાં જઈ રહ્યા છીએ. તડકો ખૂબ છે. લગભગ કેટલા વાગ્યા છે? 11 વાગ્યા છે. અમદાવાદની ગલીઓ સુમસામ છે. બધી રવિવાર હોવાથી આ દુકાનોના ચાલુ દિવસ હોત તો ભૂકા નીકળી જાય. હવે દુકાન ચાલુ છે કે બંધ આપણે જોઈએ. આ દાતાઓનું લિસ્ટ હાથમાં છે. અમદાવાદનો રિક્ષાવાળો એક રિક્ષા પકડી લીધી છે. કેટલું દૂર છે? આડા દિવસે ફૂલ ગીર્દી ધરાવતો રિલીફ રોડ અત્યારે રવિવારે એકદમ ખાલી જણાય છે. અમારા સાહેબ અમને ભણાવતા ત્યારે કહેતા કે કલાક રિલીફ રોડ ઉપર ઊભા રહો તો એક સિગરેટ પીવો એટલું નુકસાન ફેફસાને થાય, એટલું પ્રદૂષણ હોય. તો જુઓ, આ એકદમ રિલીફ રોડ ખાલી છે. લક્ષ્મણજી હડાજી વણઝારા જેવો જાલો જ ના છે અને રિક્ષા ચલાવી રહ્યા છે. 40 વર્ષથી રિક્ષા ચલાવી રહ્યા છે. તો એ વખતે 40 વર્ષ પહેલા અમદાવાદ કેવું હતું? પહેલા 40 વર્ષ પહેલા સારું હતું. અને એ વખત રિક્ષાનો શું ભાવ હતો? 16,000ની રિક્ષા. 16,000. અત્યારે શું ભાવ છે? અત્યારે 2 લાખ. તો 16,000ની રિક્ષાથી 2 લાખની રિક્ષા સુધીની સફર ભાઈ અમને જોઈ છે. તો રિક્ષાવાળા ભાઈએ ચંપલ બજારમાં ઉતારી દીધા છે અને ચંપલનું પૂછીએ આપણે. આ ભાઈ નવરાજ, અહીંયા પૂછવું છે? હા, જય ભવાની. હા, ના પણ લોટ મોટો હશે. હા, રેડો બીજી દુકાનો જોઈએ. આ હોલસેલ લાગે. કેપી ફૂટવેર, શશી ફૂટવેર. नंबर आएगा 2 से 5 अलग अलग 7, 8, 9, 10 साल के बच्चों हाँ, तो इतना एक वो ही इतना ले जाते. ભાઈએ પોતાની ખુરશી આપી દીધી છે ને ખૂબ ગરમી લાગતી હતી. ચપ્પલ નીકળી રહ્યા છે. આ કાકા છૂટક ધંધો કરે છે અને એમની વિટમના એવી છે કે તમારા જેવા આવું કરે એટલે અમારા ધંધા પડી ભાગે છે. પણ આપણે તો વર્ષમાં એક વખત અને કરીએ છીએ આવું, અને ગામડામાં અને કાકા અમદાવાદમાં વેચે છે. કાકા કહે ધંધા અમારા ભાગી જાય.
તમારા જેવા શેઠિયાઓમાં દાન કરો રૂપિયાવાળા કરોડોપતિ હસીના પણ દેવાવાળા. એટલે બધી બાજુ વિટમણા છે કે એકનું દુઃખ જો સારું કરવા જઈએ છીએ તો બીજાનું ખરાબ થાય છે. એટલે બધી બાબતે આ બધું પોઝિટિવ ને નેગેટિવ સાઈડો છે, પણ હવે કરવું તો પડશે જ. તો આપણું જે દાન આવ્યું હતું એના ચપ્પલ બધા રેડી થઈ ગયા છે. હવે ગાડી ત્યાં પાર્ક કરી હતી એટલે ગાડી લેવા પાછા ચાલતા જવું પડશે. ધોમ ધકતો તડકો છે પણ કંઈ વાંધો નથી. બહુ વ્યાજબી ભાવ કીધો છે, બહુ વ્યાજબી ભાવ કીધો છે. એમની સાથે વાત કરી. હોલસેલ ચપ્પલ લેવા હોય તો સાક્ષી ફૂટવેરના ઓનર એમની સાથે વાત કરી. શું નામ આપનું? रामभाई नाम है। રામભાઈ સિંધી. हाँ, હા, રામભાઈ સિંધી. અને આ એડ્રેસ બોલી જાઓ. कालूपुर दरवाजा के पास में है सिंधी धर्मशाला। ये धर्मशाला है सिंधी, उनके नीचे मेरी साथी पुत्र के नाम से दुकान है मेरी। આવું છે ભાઈ બોર્ડ. અને આ રામભાઈનો ચહેરો જોઈ લેજો, બહુ મજાના માણસ છે. એટલે આના દાદા પણ ये भाई बहुत अच्छे काम कर रहे हैं समाज के लिए। भाई गरीबों को दान कर रहे हैं चप्पल। नहीं दान तो उन लोगों ने किया है, फॉलोअर्स ने. फॉलोअर्स ने किया है, लेकिन ये उनके जरिए किसी हाँ। के ऊपर पहुंचा रहे हैं। ये हाँ। अच्छा काम कर रहे हैं भाई। तो थैंक यू. ओके सर। हम गाड़ी लेके आते हैं, आप पैक करके रखिए. જુદી જુદી પ્રકારના અને સાઇઝના 400થી વધારે જોડી ચપ્પલ આપણે લઈ લીધા છે. એક થેલો પેક થઈ ગયો છે અને આ બીજો થેલો પેક થઈ રહ્યો છે. ગાડી ત્યાંથી પાર્કિંગમાંથી લાવી દીધી છે. ભરીને ભાગીએ. રામભાઈ ખૂબ દિલદાર અને સારા માણસ છે. એટલે તમારે પણ હોલસેલ ચપ્પલ લેવા હોય તો રામભાઈના સંપર્ક ચોક્કસ કરજો. રામભાઈ એડ્રેસ આગળ બોલી ગયા છે, છતાં એમનું કાગળ એ રામભાઈનું કાર્ડ લાવજો. તો ભાઈ આ રહ્યું સાક્ષી ફૂટવેર અને આ એડ્રેસ છે, જોઈ લેજો. મોબાઈલ નંબર પણ છે. બહુ સારા માણસ છે. તો આ ચપ્પલ જરૂરિયાતવાળા બાળકોને પહોંચાડી દઈશું. चलो मिलते हैं. वो लिंक भेज देगा आपको. सही है, यूट्यूबर होंगे तो सबको पता तो चलेगा। हाँ राम भाई की क्रेडिट बढ़ेगी। हाँ, राम भाई की क्रेडिट बढ़ेगी. नहीं बढ़िया काम है. તો શુભ શરૂઆત થઈ ગઈ ભાઈ. એક છોકરો ચપ્પલ વગરનો જોયો તો મસ્ત મજાનો ચંપલ એ બાળકને આલી દીધા. જેને ના હોય એને થઈ ગયા બેટા. ઓકે. ચોમાસા મજા આવશે. આ એક ભાઈ બળતો આવી રહ્યો છે, એને ચપ્પલ નહીં. दूसरा नहीं क्या दूसरा वाला? अरे नहीं ये पहना तो सही. बहुत बढ़िया लगता है. अच्छा बहुत बढ़िया है ना. चलो अरे ये वही ये बढ़िया है. क्या नाम आपका? બપોરના 2 વાગ્યા છે. અમદાવાદનો રોડ છે ને આ છોકરો છે એના પગમાં જુઓ ચપ્પલ જ નહીં. આપણે એને ચંપલ આલીએ. મજાના ચંપલ. મજા આવી ગઈ ને? ચપ્પલ નતા તારે? ઓકે. તો ભાઈ દીપકભાઈને અમે 10 વાગે નીકળ્યા હતા. 1 વાગી રહ્યો છે. તડકો બરાબરનો જોરદાર છે, પણ અમારી અનુભવ આના જર્ની કેવી રહી? બહુ સરસ રહી. પહેલાં તો જોયું નહોતું એટલે અમે રિક્ષા ગાડી બહાર મૂકીને રિક્ષા કરીને આવ્યા, પરંતુ પછી માલ લઈ જતી વખતે તકલીફ પડેલી હતી એટલે અમે પાછા ચાલીને ગયા, ગાડી લઈને આવી ગયા અને અમારો બધા જ ચપ્પલ ગાડીમાં મૂકી દીધા છે. હવે અમે પાછા પ્રયાણ કરી રહ્યા છીએ. જોઈએ રસ્તામાં કોઈ લાગે કે ભાઈ આજે ચપ્પલ વગરનું હોય તો આજથી જ આપીશું. શરૂઆત કરી અને દઈશું. દરેકની ગાડીમાં ચપ્પલ મૂકીશું. જે મિત્રો છે એમની, અને જે પણ ચપ્પલ વગરના દેખાય એમને ચપ્પલ પ્રોવાઈડ કરીશું. ખાસ તો જે દાતાઓએ અમને આ દાન આપેલું છે, બધા જ દાતાઓનો આભાર માનીએ ને એમને પણ કહીશું કે તમારે જો જરૂર પડે તો આ ચપ્પલમાંથી તમને ચપ્પલ તમે લઈ જજો ને તમે પહોંચાડી શકો. હા, એ બહુ મસ્ત વાત કરી. આપ જે લોકોએ દાન કર્યું છે એ લોકો ફોન દ્વારા જાણ કરી શકે છે કે અમારે ચપ્પલ જોઈએ છે, તો એમને પ્રોવાઈડ કરી દઈશું. તો જેથી કરીને તમે તમારી રીતે વેચી દેજો. અમે એક માધ્યમ બન્યા છીએ આ માટેનું. બાકી તમે પણ તમારી રીતે ચપ્પલ વેચી શકો છો. હોલસેલમાં ચપ્પલ લીધા છે એટલે બહુ સસ્તા પડ્યા છે આપણને, અને બહુ લોકોના પગમાં બળતા બચશે, ગંદા થતા બચશે. એ માટે દાતાઓનો અને તમામનો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ આવા શુભ કાર્યો સાથે ફરીથી. ચલો બાય બાય.